હા મોસમ તો જો ભૂડ્યા માર તો દિલ ગાર્ડન થઈ ગયું. તારા એકલાના દિલ ગાર્ડન થઈ જાય. તાર અમાર થઈ જ જાય ને તમાર જેવા થોડા દાચીલા હોય બધાય કાર્યા. ના જીવ થોડું સારું મન રાખો. કોઈ એકલો બફાટો તો બસીને માસ્ટર ની બહુ કોની મોમા શું કરો ઠંડી હવા આવે તે ઓય કરાવો ઓય બે. જોડું મોમા હા કાઢો ઓવા હું તો હમણાં ભાઈ બના ઘેર જતો એવું હોત ને તારે તમારી ઘર તો મોમાં મજા આવે ને મજા તો આવે જ ને તાર મોમાં અમે તો બપોરે પુણ્યમાં બોલે નાવા જતા મોમાં બધા છોકરા ભેગા થાય એવી ડૂમચી મારે ને જબલી મારી ડૂમચી મોમાં તે મોન્ટુરા તું આમ તો જતો માં ભાઈ બના ઘેર બેવા ભાઈબંધના ઘેર જતો પણ આટલા ગરીબ બેહી દેવાય. અડધી રાત સુધી ના બેહી રહેવાય. હું તો તે હાલે આવું એકલો આપણ તો મમ્મા હું બીંગે આગળ કયો બીકે નહીં. ના મમ્મા તાને આમાં અવસર આવ્યો માતા માનો થોડા દાડા રેજે કેવું તા કાકા એમને બધું સારું હોય ને માં કાકા એમને તો બધું જબડું છે અવસર આવે નહીં મમ્મા વાહ આપડે માતા માનો તો અવસર તું ના મામા? આવે. હા અવસર આવે વાહ માતાજી નો અવસર આવ્યો હોય એટલે હું રેજે એમ કે. ચિયો આવો હલે હેલિકોપ્ટર અલ્યા, પઠે હેલિકોપ્ટર મારવા આવ્યું. રેજે મોન્ટુરા તું મારા મમ્માને મારી નાખે તું ના ચોકન મારી નાખે લે તારા મોમાને તું વયા. અહીંયા તું ચિયો હા ખબર પડતી નહીં મારા લે ઓલે આ કોણ ઓલે એ પેલો ભોનો હા મોન્ટુરો અલે ચિયો મોન્ટુડો લે પોળો હે તો ઓ અરે હા. ચોટીલ મોટી જબરું બાંધ્યો લે મન તો તમે આ આપણા મોમાં થાય ક્યાં મમ્મા લ્યા સૈજી મોમાં આગળ મમ્મા ગયા ઓ જય મમ્મા હું મોન્ટુ હું અલે ઓલે આ તો ઓછો તો ચોટીલ મોટી બાંધી હે ને હું ન્યાનો હતો ને નહીં હવે મોટો થઈ ગયો વાત સાચી લે આગેવાન છે બાજુ જેતા અલે હું તો ગમે તો જાઉં મારે કોમ જ ના જાઉં છે વાત કરી લે થોડું કીધું ના જો તમે મમ્મા હા. કે તમે તો બાઇક લઈને આવો કે આપણું બળું લઈને આવો અલે આ તો મારું બલૂન ગલે આ મારો જીવ હ તમે તો બલૂન ના ખોરી ઉડાડતા હેડે આવો મમ્મા હા. આ બે મમ્મા રહ્યા ને હા. એમને તો જીવ નિહાળી જતો અલે મારા ડેરી જતો આટલે આનો પાછો ધક્કો માર્યો મીએ અલે હું વાત કરું મારા છે ને હે. બહુ ઉતાવળ જેવું હ ચમ એવું કે 10 કરોડ ના હીરા ની હા, કરીને આવ્યો હું આ મમ્મા હીરા એટલે હું હીરા 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 એટલે હીરા આવો હીરો આવો આ ને ચલો પેલો સાઉન્ડના પિક્ચરમાં ઈસું કરે એક્ટિંગ આર્યો અરે હીરા અહીંયા તો લગતી વાલે સાચી બતાવજે તું નાયો પેલા એમ ના છે આવ્યો હું તો નાયો મને તો બતાવો હા લે લેડું જો. મમ્મા જો એક જ જોયા હો વધારે તો મને વધારે બતાવજો. ખબર આ પડે. મમ્મા મને લખતી નંબર આલો ને હા લે તું રાજી થા લે હું હા મમ્મા આજ અરે, આવ્યો ને, લે. 4 લાખ રૂપિયાનો હીરો હ તતું મમ્મા મારે ત્યાં આખી ડબ્બો ભરી પડી લખતી આવી આવ્યો કાકા ને આલજે જો તા કાકા પૈસા વાપરો તાર પૈસા આવશે લાવો, તારા લાવો, ના બોજો લાવો વાહ ઓહ જ નહીં વાહ અલે હીરો લાવો હીરો મોમાં આલ્યો અંદર આજે દેજો. મમ્મા પેલા પોટલા મેલ્યો આ તમે તો પાહો મારા એકલા ના આગવા નહીં તાને ઓમાં ત્રણ જણા સામે ત્રણ જણા. હોવા. અરે મારા બે મમ્મા હા મય અલે ના બીજા, આ તો બીજા બે હ અને ત્રીજો આપણા હું ભાઈબંધ એમના એ હું આવું જમા અંગાત મારા હંગા શું લેવા આવું બોલાજી મારા જ ખાવાનું હોય. મને એકને શીખાવ મમ્મા તમે અલે આ તો મારું બલું ખા મારો એ મા- જીવ હલે મા- આ તારે તને નહીં શીખવાડ વાહ મારા કાકા ને શીખવાડતા મને એ તો પછી આવજે અત્યારે આપણે બધું. હવારે જજે હવારે તમે હાલો વધારે બોલો નહીં યાર મને મજા નહીં આવતી શાંતિ ઉભા રહો ને, વાત હોપડતા નહીં તો વાત તો આપણું નાના હે હે કરે વાત કરી તો હાથ. નાના કરે છે આ જો જવા દો આપણા ઓલે તો મજા નહીં આવે અમારે સમય આવી પછી જો જોડો હા અમારે હીરો લાવો હેરો આ હીરો તો તને આપવાનો હો પણ પેલા ભોણા જોડી લઈ લઈએ એક હીરો ભણા જોડે હ ઈંડા જોડી સદ એ ભણા એ ભણા મમ્મા આકાશમાં તારા જ વાંચ્યા એ તારા ભોણા જતા ને વાદળા આયા હા જોડું મમ્મા હું કયો તમે પેલી લકટી લાય ને મમ્મા હવે લકી જો હું ના આલ્યો જો પેલા 10 રૂપિયા ઓ, મારા એકન ડબોરામાં લકડજો ન એ તો વાતો નહીં, હવે તને આટલી બધી લઈ આલે મમ્મા મારે ટાંકવા ના દો પછી ટાટા એ નહીં હા હું તને ઘરે જઈને પછી બીજો લઈ આલું હવારે ગોમમાં જઈને પણ મારા હવાજમાં કાકો લેવા આવવાના અમને ટ્રેક્ટર તને લેવા આવવાના હા તાને બોલ્યા ફોહલાય લઈ લે કે હવારે હું તને આટલી બધી લઈ આલે હા ફોલાવું તો હું ફોહલાય કોને હા મમ્મા
સવારે તું ઘરે જઈને એટલે તાર મોટી નોટ આલે. હા 500 રૂપિયા થાય. હા આ 500 રૂપિયા આલે. એ ભોણા લાય 500 રૂપિયા હું હાલ દે લાય. જોડું મામા તમે 200 રૂપિયા આલજો મને વાપરવા. હા હું 200 રૂપિયા તને હાલ દે હવારે. ના ના ઈ પેલો ભણો આપડા 10 વારાનો થયો ખબર પડાઈ ને કઈ પૈસા નહીં. મેં ચો ના પાડ કે 10 વાળાનો નહીં થયો એવું. હા હીરો લાવો હેરો માં. એટલે હીરો તને નહીં આલવો આ તો આપણે ભાગ પાડ લેવું બે જણા. આપણે બે હા એક એક લઈ લઈએ. એટલે એક એક નહીં લેવો કોકો રીધા તો લોતા બાર નહીં. હા 3-4 લાખ રૂપિયાની વસ્તુ હાય રહી હાચવીને મેલજે કરે દઈને. ભોણો કોહ ને એમ ના કહે કે 3-4 લાખની વાતો 5 લાખનો હીરો હ. ઓલે નહીં હોવ ઓ અમે ભણન ટોકો પર અમે ઘરે જઈએ. એ ભોણા ભણા લે હેડ કરે. આવો છે હા ક્યાં જાવું ને બોલે. તારે હા તાર ઓહો લક્ષ્મી માં ચોલ્લો કરવા હા તો ઊંઘવા તો તું અહીં જવાય. ઓહો આ તો રમતું કેવું જ પડી પૈસા રમતું માની ગયો તો માલ હવારો હોનાના દોયરા વાળા થઈ જાવ લ્યા રમતું દોડી જવું પછી. હા ડીલ એવી છે ને આ તો બહુ પૈસાની ડીલ કરી છે. તને જોવા દે મને ના ના કોઈ દેખાતું નહીં. ફટાફટ ઓહો બાકીદાર તો જવે હોઈ જાય વધો ને એમને દાડે બાપડા ધ્યાન રાખે ને. હા ઓ મારો રાધ્યો જો કાલે કથન સાથીનો કેવો ઊંઘ્યો વધે કમર તો ચોટ હ. હા વને તો મેલું વના ઉપર તો મેલે ને એક પંપ કરવા દે. રૂમાલ ઠોકો પર આ તો ભાઈ 10 કરોડ ના હીરા મારો તો ચોટ હ મારું હવે ચોટ તો ખરું ને મારો કેટલાનો હ ખબર હ. હા આવડી બાંધી મેલવા દે. તો થાક્યો બરાબર નો ઊંઘવા દે હેતા ના મને ઘડી હજી પાછું સવાર વહેલું ચાલવાનું હોય ડીલ હર તો પણ અડધું સળી ના દે ટોટે અમે લઈ ગયો થયો. એ રમતું તું શું કરીને આવું ગયો હું હા એટલે તું હલે લે હું સોમલો. એટલે તું સોમલો નહીં તું સોમલો અડધી રાતે કોકની ઊંઘ બગાડવા આવી ગયો હું સોમલો. લે મારી વાત તો વાપર. તું આપણે તારી વાત હમણાં તારું ફોડું ફૂટી જાવ એટલે આ તો હારું હ તું તારો અવાજ ઓળખી ગયો હું. તું મારું ફોડું વાયરો ફોડી શું કામ છે આ બોલ હેડ ફટાફટ આવા ચોરી કરવા જવું હેડ. ભાઈ જે રસ્તે આવે ને રસ્તે નીકળે ચોરી કરવાનું આપણે મેલ દીધું બરાબર. હવે ચોરીનું નામ નહીં લેવાનું. હવે આ છેલ્લી વારની ચોરી એકન આપણો એ છે છેલ્લી વારની ચોરી. છેલ્લી વારની ચોરી કરીને હાથ પેટી સુધી આપણો દુઃખ જ નહીં પછી. ચમ લે હા પહેમ બેહો વેચી મારી ને તો બેઠી ખાવાનું લ્યા. અલે એટલે હું આ પહેવો ચોરી કરવાની વાત નહીં કરતો ને તું મારી. પહેવો તારી ચોરી કરવા હું તને જગાડું હું જાતે ચોરી ના જતોડી હોય. હા તો તાની એમ જો છે ચોરી કરવાની તે હાથ પેટી સુધી આપણે નીકળી જાય લે. 20 કરોડ ની 20 કરોડ. હા 20 કરોડ. અરે હીરા એટલે ચોકન હા હીરા આપણા ગામમાં જલ્યા. અરે આપડા જાના તું આહે આપણા ગામમાં તો બધા લુખાઓ હ. લે લુખા નહીં આપણા ગામના રૂપિયા વાળા ખાલ્યા. અરે આપડા હારા કોના ઘરે નહીં હારા લુખા નહીં પહેરતા ને ચિયા હરીના લાલે 20 લાખના 20 લાખ 20 કરોડ 20 કરોડ હા 20 કરોડ ના હીરા હા આગેવાન ના એકન લ્યા. હા આગેવાન પેલા અલે એ બુડા એટલે અરે હમણાં જ લઈને આવ્યા. ચોકને ચોરાહી લઈને આવ્યા તો ખબર નહીં પકડીને લઈને આવ્યા. આવડી કોતરી ભરીને લાયા લાલ કલરની. એ ઉભો હું કહું હા તારો મગજ છે મગજ તો હતા તો હું તારા જોડી પોકટ લઈને કમ્પ્લીટ હે ને
ઓવા ના કે હું ઘરે ના પોકું હા. ને હા હા તો તાર ઘરે જઈને હું જા અલે એનો ગામનો આગેવાન હે લે તને ખબર નહીં પડતી ને તું એના ઘરે ચોરી કરવાની વાત કરી લે બુડા તને શરમ ના આવી લે એટલે બધી સમજે પણ ચોરી તો કરી લે યાર છેલ્લી વાર અલે આ બુડા તારા ઘેર લક્ષ્મી ચોલો કરવાની તો તું મોઢું ધોવા જઈ દે અરે હારું કરજો લક્ષ્મીમાં પણ એ તને ખબર તો હોય કે ગામના મોભી હ આગેવાન હ ગામના હા એમના જોડે કેટલી પોચ હ હા અને તું એમના ઘરે ચોરી કરવાની વાત કરી લે તે રે આપણે પાડી જા લે અલે આ પાડી જાય ના પાડી જાય લે કાલ ઉઠીને નોમ આવ્યું તો આપણું હા લે ના આવે લે આતા ઘરે આપણે કેટલું વેચી માર્યું કરોડો રૂપિયાનું ફોન એ તો આપણે નાની મોટી ચોરીઓ કરતા હતા એટલે ન્યાની નહીં એ મોટી અને હારી ન્યાની કહેવાય લે અરે આ બુડા આ છેલ્લી વાર કરી લઈએ ચોરી પછી નહીં કરવાની જિંદગી ભર ભગવાનના ઘેર જઈએ ને આપણે તો હુંદી ચોરી નહીં કરવાની હવે પછી મેલ દેવાનું વિચારું હેડ થોડુંક હવે ઉભો રહો, હું તું વિચાર લે. વિચારી ધૂળ વિચારી લે અલે હવે આગેવાનના ઘરે ચોરી કરવાની ભાઈ વિચારવું તો પડે ને રિસ્ક કેટલું હોય ખબર હે તને મોટા મોટા સાહેબોની ચોરી કરતા હતા ને આપણે અલે અરે આપણા ગામના આગેવાન હ એટલે બંગલામાં ચોરી કરી આપણે અને એમને પાછા આપડે અડીન થાય હ એટલે વિચારવું તો પડે ને આ વિચાર લે ફટોફટ 5 મિનિટ મોડું થાય શું રહું તું કરવું હોય ચોરી પણ હલવાઈ જા શું કરશું હું આ હલવાઈ જા જિંદગી મોજ કરી લઈએ વળી ચોરી એકાદી કરે ચોક નાહી જાઉં વિદેશ હું તો શું કહું કન્ના ખેર તન કંકુના કંકુના નહીં લક્ષ્મી માના કંકુ કરી દે લક્ષ્મી હા એ ચોલો કન નાખીએ આજ આગેવાન ના કરે હવ એટલે તને નક્કી ખબર હે ને કે સાચું ખ હીરા લે આ ફાઇનલ લે ગરાની સોગન ખમ ઉપર વાળાની ખમ હા એમ નકા ભાઈ આપણે મય ઘરમાં પહેરીએ ચોકન ઘરમાં જ મિલે હો લે ને ઘરમાં જ પાસ એટલે બાર તો થોડી મિલે. મન તે ખાડો કઈ દાટે હા તો આપણે હે ને હું કહું થઈ લે યાર તો મોડું કરે મને થાળી તો ટેના તૂટનો બહાલ્યા અલે બંધુ કરે હા જો ઊંડાની મેળો વાંચી અવાજ ના કરતો જો હવે આપણે ચોરી કરવા જઈ રહ્યા છે યસ बराबर हाँ ओके ओके तो ना शांति से काम करना ओके किसी को मालूम नहीं पड़ना चाहिए कि हम चोरी करने के लिए आए जो कोई हमको पाड़ गया तो मार गया समझा तो अरे बैठा का ढीला हो जाएगा बैठा मेरे पीछे पीछे आ तू मेरे पीछे पीछे वैसे हमको
मेरे पीछे रे बापूजी अबे मूर्खा तेरे को मालूम नहीं पड़ता तो सिक्योरिटी वो कहा है ना सिक्योरिटी मेरे पास आइडिया है क्या है मैं स्प्रे लाया हूँ ये अभी नहीं दिखाता ओके चल ओ इधर से निकाले कहाँ से पीछे से चलना पीछे से अबे शांति से कहाँ से जाने का है सिक्योरिटी है देखने नहीं दे तो कोई बात नहीं है कोई बात तो होती नहीं पहले चल तो खड़ी चल आप पीछे 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 देख घर से चोरी कोई करता है अबे कहाँ से जाने का है कहाँ से वहाँ से तो देना तू घर में घुस के आया है तो बीच में बोलता है चल कौन आया चला गया कौन था वो पता नहीं कोई था वो बाबू भाई थे अबे तू क्या गुंडा बनेगा बाबू भाई को फंडे की बीमारी है रात की क्या है जैसी चलने की बीमारी है रात में फंडे की बीमारी है पे रख दे चुप देखा कौन जगह चल पीछे सिक्योरिटी जगह तू बात कितना करता है वो सिक्योरिटी जग गया गलती तेरी थी गलती मेरी नहीं थी तू लेके आए चल सो गया Não, Ceará, tu é maru badu.